ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું। સુરત સહિત રાજ્યમાં કુલ 58 મતદાન કેન્દ્રો ઉપર મતદાન શરૂ। સુરતની M.N.J. પટેલ હાઈસ્કૂલ કાપોદ્રા ખાતે આવેલ મતદાન કેન્દ્ર પર મતદાન યોજાયું હતું। સુરતમાં 512 મતદારો છે। સુરતની M.N.J. પટેલ હાઈસ્કૂલ કાપોદ્રા ખાતેના મતદાન કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। સવારથી જ મતદારો મતદાન કેન્દ્ર ઉપર પહોંચી મતદાન કરી રહ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્યની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। શિક્ષકોના પ્રતિનિધિ તરીકે જે સંચાલન કરી રહ્યા છે, સફળ સંચાલન, એમાં ખૂબ સારી રીતે આગળ વધી શકાય એ માટે આ એક જાતનું ઇલેક્શન ખૂબ સરકારે પહેલેથી જ આ પગલું ભરેલું છે। હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। માધ્યમિક શિક્ષણ બોર્ડ આ જે પ્રતિનિધિ ચૂંટાઈ આવશે એની પાસેથી સલાહ લેશે, એના પ્રમાણે નિયમો ઘડશે તો મને લાગે છે કે શિક્ષકોને અને સ્કૂલ સંચાલકોને ખૂબ મોટી આવડત આવી રહેશે। ફરીથી હું આજે અહીંયા મતદાન કરવા આવ્યો છું એ મને આનંદ થાય છે કે ચાલો હું ગમે ત્યાં હતો પણ મને એમ થયું કે હું જઈશ, મારો મત આપીશ, મારો કિંમતી મત આપીને હું સહભાગી બન્યો છું અને આપ સર્વના દર્શન કરવાનો મને મોકો મળ્યો એ બદલ આપ સર્વને હું વંદન કરું છું। જય હિન્દ, જય ભારત માતા। મારું નામ ડૉક્ટર જગદીશભાઈ ચાવડા છે, સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી। આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સંચાલક સંવર્ગ ખંડ 8નું ઇલેક્શન યોજાઈ રહ્યું છે। આ ખંડમાં 3 ઉમેદવાર છે, માનનીય ડૉક્ટર જેવી પટેલ, ડૉક્ટર પ્રિયવદન કોરાટ અને મેહુલભાઈ પરડવા। અને સુરતમાં લગભગ 512 જેટલા વોટર્સ છે અને હાલ ખૂબ સરસ માહોલમાં અહીંયા મતદાન M.N.J. પટેલ હાઈસ્કૂલ કાપોદ્રા સુરત ખાતે થઈ રહ્યું છે અને આમાં મતદાતાઓ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને આ 3 ઉમેદવારો વચ્ચે ખૂબ જ રસપ્રદ રીતે ચૂંટાવા માટેના ખૂબ પ્રયત્નો થયા છે અને સંચાલકો પણ ખૂબ સારી રીતે વોટિંગ કરી રહ્યા છે। તો જે કોઈ સંચાલક મિત્રોનું વોટિંગ બાકી હોય એ સત્વરે પોતાનો વોટ આપી અને સક્ષમ ઉમેદવારને ચૂંટે એવી સૌને અપીલ છે અને સૌ સંચાલક મિત્રોએ જે ઉત્સાહ દાખવી અને વોટિંગ કર્યું છે એમને પણ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને શિક્ષણના સૌ મિત્રો વતી હું આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, વંદે માતરમ। કાનાભાઈ મેયર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।